અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મિલેટ્સના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવા મિલેટ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 8 અને 9 ફેબ્રુઆરી એમ 2 દિવસ ચાલશે। રાજ્ય કક્ષાનો મિલેટ મહોત્સવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે। મિલેટ્સનું ઉત્પાદન કરતા અને પ્રાકૃતિક કૃષિ અપનાવતા રાજ્યના એફપીઓ સાથે સંકળાયેલ એનજીઓએ પણ તેમાં ભાગ લીધો હતો। તો રાજ્યમાં મિલેટ મહોત્સવ અંતર્ગત 6 જિલ્લાઓમાં પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ મિલેટના ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત અંગે ખાસ ચર્ચા કરી હતી। વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી શરૂ થયેલી મિલેટ માટેની મુહિમ આજે લાઈફસ્ટાઈલનો હિસ્સો બની છે। તેમનું આ અભિયાન હવે ઘર ઘર સુધી પહોંચ્યું છે ને હવે લગ્ન પ્રસંગમાં પણ મિલેટ કાઉન્ટરો આપણને જોવા મળી રહ્યા છે। મિલેટ આધારિત પ્રોસેસ અને પેકેજ ફૂડ આઇટમ્સ હવે સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે અને મિલેટની સંપૂર્ણ સપ્લાય ચેઇન વિકસી છે। આવા મિલેટના આવા કાર્યક્રમોના માધ્યમથી આપ સૌને અનુરોધ કરું છું કે આપણા આરોગ્યમાં આપણે બને તો મિલેટની વાનગીનો ઉપયોગ કરી શકીએ। આપણા બાળકો માટે પણ એનો ઉપયોગ કરી અને એના આરોગ્યની આપણે ચિંતા થઈ તો હું માનું છું ત્યાં સુધી આરોગ્ય માટે ખૂબ મોટો ફાયદો આ મિલેટ એટલે કે શ્રીઅન્નથી થશે અને એનો પ્રચાર પ્રસાર વધે, એનો ઉપયોગ વધે એવા હેતુસર રાજ્ય અને કેન્દ્ર સરકાર જ્યારે પૂરતા પ્રમાણમાં